માતર, જય મોગલ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો અત્યારે જો આવ્યા છીએ આપણે ભેંસું સારવા માટે, અને જો ગયા હતા આપણે હાથી આંકવા માટે, હાથી આંકીને વ્યાવ્યા છીએ ને અત્યારે જો ભેંસું છોડ્યું છે। અને જો ભેંસું તે જો ગારામાં ને થઈ ગયું છે, કારણ કે હમણાં જો માખને મચ્છરનો ઉપદ્રવ બહુ છે એટલે કવરાવ્યા કરે। તો એ રીતે જો આવીને તરત પહેલાં માદરામાં બેસી લે ઘડી, એટલે જો આખા શરીર ઉપર ગારો લગાઈ જાય, એટલે પછી હવે જો શીરા કરે, કારણ કે જો નકર માછર મિશ્ર કવરાવ્યા કરે, એટલે હવે જો શીરા કરશે ને આજ તો જો પવન સારો છે એટલે સારા સરશે। અને જો ગારો એવો જો છે ભાઈ, જોઈ શકો છો તમે, જો આમાં નીકળો તો ગારો છે, જો આમાં નીકળો ગારો છે। અને પણ એવું છું કે ભેંસું છોડ્યું એટલે વરસાદ રહેતો નથી, એટલે જો ગારામાં ખડે તે ખૂંદી નાખ્યું, નીકળ્યું ને રોબા પાડી દીધા, એટલે તાક છે। અને જો આગળ આપણે સારવા જઈ, ન્યાય બાવળિયા વધી ગયા છે, એટલે ન્યાય કાંઈ છે નહીં ઓણ સરવાનું, તો ઘડીક આપણે જઈએ, કારણ કે માંજા દરરોજનું ટેવ રહી, એટલે ઘડીક આટો મરાઈ આવીએ। જો આટો મારીને આવે એટલે ગારો ખૂંદીને આવે, એટલે ઘેરે બાંધ્યું હોય એટલે ફતફતુડી ફર્યા કરે, એટલે જો આપણે 8 રાઉન્ડ મરાવીએ એટલે એને શાંતિ, અને જો સાંજે ખાઈને બેસી જાય। તો આપણે જો ગયા હતા મોકરવા, અને જો રિટર્નમાં બગડાણા જઈએ, તો આગળનો વિડીયો જુઓ પહેલાં તમે, તો બગડાણા અહીં જતા, અને ત્યારે જો ચાલુ વરસાદ હતો એટલે મજા આવી ગઈ। એ તમારે જો હિમાલય જેવું દ્રશ્ય છે, તો પહેલાં જોઈ લો એ વિડીયો, અને પહેલાં જો આપણે હાથી આવી ગયા એ જોઈ લો, અને પછી તો બગડાણાનો વિડીયો જોઈ લો। અત્યારે તો આપણે આવ્યા છીએ દત્તળ આંકવા માટે, તો દત્તળ આંકાઈ ગયો છે, અને આપણે જો હાથમાં રાપ લીધી છે, કારણ કે નાની રાપ નાની પડે છે, તો મોટી રાપ મારવાની છે, તો દત્તળ મારી દીધો છે। અને જો ઢાંઢાને ઊભા રાખી એટલે રાપ લેવા ગયા હતા, તો રાપ મારી દઈને જો આપણો કકાવો કપાસ છે, કારણ કે આ જો વાવડીનો છે એટલે નાનો છે।